પાપડ બાપડ વેણલે હે હા તો આટલું બધું તૈયાર થઈ ગયું તમે હોય કેમ નહીં રાખતા ભાઈ હોળમાં તો બધી હોળ જ રાખી યાર પાપડીઓ લાલ ચોર ગુલાબી અસલ હા તે આ વાયુ તો ગુલાબી જ હોય તો વાયેલું અને આપણું વાયેલું આપણને ખબર નહીં આ વસ્તી આમ નામ બધું ફેરાઈ નાખશે તમે ધ્યાન જ રાખતા નહીં હા બોલો હા પાપડ બાપડ વેણલે બધું હેડ આ વેણી લઉં ત્યાં હું ત્યાં ઘણા દાડે ઘણા વર્ષે હોય હિતરમાં આવ્યો એટલા વેણી શાક કરવા તો લઈ લઉં કા તો ના ઘણા એ મહિને તું ક્ષેત્રમાં પગમાં લાજો ને એવું ને એવું પડી કશું સુધી ક્ષેત્રમાં કોઈથી ઓછું થાય કશું હા નહીં ત્યાં આવે જો કા પાપડીઓ બાપડીઓ તમે બહુ સાચી હો ચણા પકવે પાપડીઓ પકવી પેલ બાજુ મગફળીઓ વાયતી એ પકવાની બટાકો મારા સંભાળવાના અને તું ઘેર તો ઘરની એમાં તો કોઈ ઠેકવાનું તારું રાખતો નહીં તો તું શું જાય તમે એમ કહો ઘરની તે ખાવા તો જુઓ કે ના જુઓ ઘેર તેલ મરચું તો બધું પટ પછી બીજી તમે વાતો કરો તો બધે તો હું ચો હોળ રાખું આ ભંગારની આ બધી ચોઈ હું હોળ રાખું કેજો પણ ડફો તાર તો ઘરની જ રાખવાની હું ઘેર થાચો બાજો વધનારું ઘેર આવું તો ઘરમાં તો કોઈ દેખાતું નહીં વાંચેન દો કે નહીં કોઈ મરચું મેઠું કે નહીં કશું મને હરખું લાગતું તો નહીં તારા ઘરમાં ડોરો નહીં રાખતું તું ઘરમાં ડોળો હોય વાસણ દો તો પેલો આ બકરો ગાયો આવે કે બકરો ખાઈ જાય ટૂંઠો કઈ નાખે પછી ચોઈ વાસણ દો અમીર આ તેલોમાં રોધીને પટી જાય મહિનો તેલ તો ચાલતું નહીં અઠવાડિયે તો તારો ભાઈ એક ટ્રેક્ટર પર આવ્યું તો ભંગાર હતું બાજુ બે ભોર જેવો એધરો હતો નહીં ભંગાર દેખાતું હતું કે નહીં એધરો દેખાતો તું આમ નહીં ચોય આડો અવડો રખડવા જ નહીં જતો ને તમારે છે તમે આબા જાય હું તો ચોય જતો નહીં એમાં તમે ભંગારની વાતો કરો છો તે ભંગારિયા તો ઘણા રખડતા હોય આ ચોક આગા પાછા થયા હોય ને ભંગારિયા તો કોઈક લઈ જ્યું હોય કે હું એ બધી વળ રાખું એટલે તારે રે ખબર ઘરની વસ્તુ ને ધ્યાન નહીં રાખતો તું ઘેર રોધવાનું રાખું કે બધું લાઈ મેલવાનું ને એવું બધું રાખું બે જણને બે રોટલીઓ કરી ખાવું એમાં આખો દારો ઘરમાં રહીને બાલિકો બધું ફેરે જતું તને ખબર જ ના પડે આ હું ધંધા કરવાના હાજરાથી એ બધું પણ એવું લાગતું હોય તો હવે તમે ઘરનું કરો હું હેતરોનું સંભાળું હેરો તમને એવું લાગતું હોય તો હું ઘરનું કશું કરતું ના હોય તો તને કશું સારું ખોટું કહું કે તને રેટાણો જ કરે જાણો ચકડો હોય ને મોટો કરે તો તને રિહેજામાંથી નહીં સારું કે ખોટું કહેવાનું નહીં વગરાનું કીધું એટલે કે તમે ઘેર હું વગર જાઉં પણ તમે ટણાજી વાત કરી એટલે પાછા ટણકો કે તમે એમ કહો કે ઘેર બધું લઈ જાઓ કોઈક ભંગાર લઈ ગયું એ બધી તો હું ચોઈ ધોન રાખું એના કરતી તમે ઘરનું જ કરો ને પેલા માર્કેટમાં થોડુંક ચોક મરચા મેઠાના પૈસા આવે તે હા એ જ છે ગોዛવાળી પાછી આ લાવો તો ઝાલાવરથી એવું છે ઓવા નહીં આપણે વાયની ચોયની આ બધું વેલે ને વાતમાં ટણો ચડાવો બીજી વાત જ નહીં કરતો હારી ખોટી પણ તમે ટણકો ચડે એવું તો કરો છો એટલે બધા ટણકા ચડે કે ઘરમાં બે જણા છીએ તો હું ટણો ના ચડાવું તને કોઈ સારું ખોટું કહું જ નહીં તમે હેતરોમાં રોવાનું હજર ખાવા પેલા તમે ડાફેર નહીં મારતા ને પછી પાછળથી રાર પાડા હેતરમાં એમાં લઈને આવ્યા છો મને હવે બધું બોલવા સંભળાવા તમે આ પડી તમારી શેગોન ભેગો વેણવે તો વેણો નકર કોઈ નહીં હું તો આ હેડ્યો ઘેર લ્યો આ તો ઘેર જઈને કોઈ ડફોર કશું હરખું રાખતો નહીં મહિને ચોક અઠો હોજે ઘેર જાઉં તો તારું ભલીવાર તો આવતો નહીં રીચાર આવે છે હું તો કીધું હા તો હું તો કીધું હેતરમાં મને લઈને બધું બતાવશે ને કે શાક કરવા પાપડ્યો આ તો બધી વિનતી ગા મોઢ્યા હોય કર લઈ લે લે આ તમારી શેગોન ભેગો પડી આવી વેણી નાખવું તો આવે ને કે હું તો હેડ્યો આ જોજે આ છોકરો શું કહેવાનું આ ભાઈ છે તો હારી ખોટી વાત ના કરવાની ઘરની વાત ના કરવાની ખેતરની વાત ના કરવાની અને ટણો ચડે ના નહેરી જા હું ભોડું રાધીને ખા ઘેર મરચું નહીં મેઠું નહીં તો એને ખારું ખોટું કીએ એટલે તો ટણા ચડે કૂદકા મારી નહીં જાય આ વાઢા રખાઈ જાય ને એ દાવના છવાનું તો જોવાનું જ નહીં આ ડફોરી એમની મોઢું મરી જાય
પાપડે બાપડે ના વેણીને હેડીને હેડે મોરી તે પણ તમે ના હોય નું બધું બોલવા મોડે કરી ચરચ કા તમે હોય ફોલે તમે પાપડી લઈને આયા તો ઘરનું બધું ગોન તો ગાવા મોડે લ્યો. એટલે ઘર છે તે ઘરમાં મારે જીવન હોય તો હું તને કોઈ કહું જ નહીં. તું હો રાખે જ નહીં ઘરની. મારા હંગાતા હંગાતા પેલું કોણ રહેતા પેલું હૈદરાબાદ ફાળો તે તમને તો બધું ચોર જ આવશે. હું કોક શાકભાજી લેતા હોઉં મેથી બેઠું ચૂંટતા હોઉં કોક ખાવા. આ કોરોના બોરોના અમે લઠ્ઠો ગાલવા મોડ્યા હવે ખેતરમાં તો એક પંપ પકડી પાડ્યો અને અમારા પાછો કોળો લઈને આમ લીધો શી કેવું કરો કોળો પકડાયો છે. ટ્રેક્ટર પડ્યું, સાધન પડ્યું, કલસીઓ પડ્યું, આ બધું ટ્રેક્ટર પડ્યું, સામાન પડ્યું, બધું વનમાં પડ્યું. ચોક કલટી બલટી મારવા જતા તો ઘરમાં ચોક વાપરવા પૈસો આવી જાય એવું એ જોર આવે. ઘરમાં બસ ભારી જાય ઘરનું એ હો રાખતા નહીં. આ સાધનોની હો રાખતા નહીં. મને કરવાનું આ કેટલું આવે તો કર્યું. વગરામનો વગરામ મેથી વાવી, ડુંગળી વાવી, ગાજરીઓ વાવ્યો, લસણ વાવ્યું. પછી એ લગી ચૂંટીને વેચતા હોય તો ચોક 25 રૂપિયા ભાડે એવું એ આવતું ને એમ પછી કીધે આવે એમ કહેવાનું જ નહીં કશું સારું ખોટું. શાકભાજી લેવા દે મેથી લેજો અને શાક બેઠો બેઠો એ તો નાખશે ભટા રોજ છે જોર આવે બસ એ તો કોમ ધંધા નહીં બસ આટલું તો બેને ઘણું થઈ ગયું. ડુંગળું ધોણા છે, લસણ છે, ડુંગળી છે, મેથી છે, જોર જ આવે બસ. કોમ ધંધા કરવા નહીં ઘરમાં હોરે રાખતા નહીં. ઘરની હો રાખીને બેસતા હોય તો આપણને સારું લાગે. વગરાનું એમ કરવું ઘરમાં મારે ધ્યાન આવવાની આ વાન કરવાના હું પોટલે ધોણા બંધાઈ જાય એવા ધોણા છે. પેલા ગાજરીઓ આખું વીઘો ગાજરીઓ વાવ્યો છે, ડુંગળી વાવી છે, લસણ વાવ્યું છે, મેથી છે. અને કેવી રીતના સમજાવવા એમ તો ચો બહેરા ભેળા થવાના નહીં યાર તો કોઈ આવવાનું નહીં બહેરું. આમાં જોજો આ લાકડો ફાડે ને એ નહીં ગમે. આ તો કોઈને શીખે જલાવી શકું છે પપરાટ પકડી પાડ્યો છે આજ ખાટી સાના પઠે એમ ખેતરમાં પોલાઈ લઈ જાય. આમાં લાકડો વળગાડ્યો. આ લાકડો નહીં આ પાડતો નહીં લાકડો તો વળગાડી દીધો. એક તો રોધવાનું આગળ પેલું એ કરવાનું લાકડો ફાડી આલવાનો અને તોય કરો જા. તું વેણવાનું કીધું વેણું યાત્રા ફાડવાના કીધું લાકડો ફાડવાના તો બે ફાડીને ઉભા રહ્યા. આવ્યો પગ ગાલશે ચૂલા પૂરો અચ્છા રહે. કરી બરી બનાવી હેલો અમે પરિમલો જે ફાડ્યો લઈ હેલો અમારો રોધો કરું બરું બનાવો. તમારું આમ કશું કામ કરો એવા નહીં તમે. અમારો અચ્યુત કે ચૂલા બે પગ ગાલો લાકડો ફાડેલો એ નહીં દેખાતો. કરી બનાવો બાજરીના રોટલા બનાવો બબે. આ ઘરમાં તો જો બધું રમણ મેળવ્યું છે. આ ઘરમાં રહીને આવે સાફ સફાઈ કરે છે. ડોસો વગરનું ઘર તો જો એને રમણ કર્યું. પૈસા મેળવેલા હતા હોય કઈ ચોક તે બોલા પૈસા નહીં કશું નહીં બધું મેં અઠવાડિયે છેલ્લો ગાડી મેળવી હોય કઈ. આ વાહન બહાર પડી મેલો હતો એનો ભાદો આવવાનો હતો. વગરાથી મથી થાકી ના આવ્યા ઘરમાં તો જો કર્યું એ આને હું કરે એટલે બેઠા તું કોમ શું કરે એટલે ઘરમાં રહી ઘરમાં 25 રૂપિયા મેળવ્યા તો 500 નોટ હતી ચો જાય. અમે એરિયા હાથમાં આવ્યું તમને હવે પૈસો પડાયા અમે ખેતરમાં લઈ જતા કે ઓય ભેસો કરો ઘેર કશું ના હોય એના 500 રૂપિયા મને હું ખબર 500 રૂપિયાની તમે ચો ના મિલ્યા હોય બધી કોઈ હું ધોન રાખીને બેર્યો. મને તો હાલો એટલું લાઈન હું રોધ્યા આલું છું લ્યો આ તો અમે એ પૈસો પડાયા અમે. પણ ડફોર ઘેર તું રહે તને ખબર તને ના પૂછું તને બીજા કને પૂછવા જાઉં. મારે તો કરતા ત્યાં રાખવી પણ અમારે તો તમે હાલો તે લાઈન મેલું નહીં રોધું એટલે ઘરમાં તને કશું કહું ને ઘરનું ના કહું વગરાનું ના કહું તને કહું તાર. મને તો ખબર હોય એટલી જ મને ખબર હોય બાકીની બીજી પૈસા બાબતની કે એવી કોઈ ખબર ના હોય.
અને વાહન ને બહાર બધો હેઠળ કરે જોવાનો હતો. આને તો હોય જોજો જે ને એઠો હોય ધોઈ નાખ. આ તો પપડાટ પંપી ખાટી સાહના પટેમ પપડાટ કર. હા હેડે હું તો આમાં ઘરનું તો બધું પાવડા કદેર્યો ને પેલો રોટલા કરવાનો તવો ને બવો બધું શાપ વેચી માર્યું. પેલા મોટા ભાઈને તો આગળ આગળ ખબર પડશે. હિંમત આ હેતરમાં લઈ ગયા હતા ને એ વખત જ બધું ગોણો ગાતા હતા. આમ પૈસા ઓળખ કરી દે હાથમાં નહીં આવે મને પૈસા પણ હારીએ આ એ વિશે મારું ભંગારી આવ્યો ના લે જે પૈસા ઉભા થઈ ગયા હોય એવા ના આવ્યો તો સબ ભંગારી ના આપી જ દેવા દે. અરે ભાઈ આમ આવજે. શું લે જે તમારું હોય કાઢવા લઈ લઈએ. હા એ ટોકું હાલી દેવાનું. તમે આ તો દવા છોટવાનું ચાલ દેવાનું બગડી શકો. દવા છોટવાનું નહીં. હા આ તો ઉપર મેલીને પોણી ચકલી બકલી ગોઠવા તો તારા પોણી અસલ આવે. હારી હાલ દેવાનું એમ ને. ઓહો. પણ વાળો તો કોઈ લોબુ નહીં આવે. કોઈ બીજું આજે કાઢો આનું તો આવશે યાર. અરે ભાઈ 15,000 રૂપિયા લે આ તો લાયે. એ તું અમે ગમે તેટલા લેવા કાકા પણ વણા તો ભંગારમાં ઓછામાં સાત છે લમચેલા દોઢ રૂપિયા તો બધા નહીં આવે. આ 150 રૂપિયાનું પછી તમે આલ દેજો તાન હું તો હેડું તમારો વિચાર કરો તો કરો. 500 રૂપિયા હાલ દેજે લઈ જા. 500 તો હારા નહીં પાડો બહુ સુધી મેર પડી જાય ને. હા લો બહાલી હા 50 રૂપિયા તો મારા ખાજ પડે હોય યાર પણ આ તો કરો પણ અલે બહ તો લાય ઓલે એને લઈ હાલો બહા બરાબર આ તો ખાજમાં લેવું પડે યાર. એને હાલો આ પડતા બીજું તો પડ્યું રે હાલ લ્યો તા ટ્રેક્ટર નું બેક્ટર નું બધું અને આયા હજી તો ઘણું હા તું આવજે તો કાઢો કે બાજુ અંગાડી લે. હાલ નહીં કરવાનું તો હાલ હારી ઉપર કર બીજું તો હું કાઢીને મેલો પત્તા ને આવજે નંબર હા તારે ઓહો હાલ નંબર હાલ દે મને હું ફોન કરે. એ હાર હું આ નંબર આલો આના હું ડાલુ લઈને આવું ભરાઈ દેજો એટલું. હા ના હું તો હું પૈસા તો કોકને બોલાવો હું અરે થોડું આમાં આખું કરું પેલા રોડ પર લઈ જાઉં તમે ના હોય તો પેલો રોડ પર ગમે તમે મુકરાવો કોકને બોલાવો તમારા ગોમના સાથે. પાછું પકડાવવું પડશે. તો પેલો તો મુકાવું પડે કે યાર. હલો બગાગા હું આવજો. અલે આવું છે દવા છોડા જાવ કુવા. ના એ રિપેરિંગ કરવા મોકલવું છે મને લીકેજ થયું કે ઓહો તે ભાઈ આવ્યો હતો એને વોશ કરવા મોકલવું હે એ આ પકડાવજો આપણે બી લે લે પેલો પેલો તો પકડાવજો છો. ના ના પકડાવ લે એમ તો યાર હું મદદ તો કરાવી દઉં લે. સારું છે હા મને આલો લાડીએ. ના રે તો 5000 રૂપિયા આલું હાલતા હોય તો. ના ઓહો પાછો વાજન છે ને મોય મારા લઈ જાય મારા ટોકી નહીં તે આલ્યું હોય તો હારું હતું. પૈસા દબાઈને આલો તો બસ આટલે મૂકો હા હા લે સાધન આવે એ હારું આમાં તમને જો હું છે તમે દઉં હાર ભર્યો. તમ ભરી જવાનું એટલે રિપેરિંગ કરવા આલ્યો. રિપેરિંગ માટે આલી એમ. ઓહો હા હા સારું છે હો. મારું સેફ્ટી બેફ્ટી શું છે નશે તો ના અરે રાવ કાઢે પેલા મારા મોટા ભાઈના પાયના સાથે એ બહાર તો નહીં પાડી હું વિશે મારી એવું પણ કોક કે હા તો ખરા જ લેજે તો મારું હારું હું સેફ્ટીઓ મારી છે આ બધી આ પહેલાના ડોહાની સેફ્ટીઓ મારી આ તો એક ડાલવા ફરવાનું મોડું થાય મારે. એક પટ્ટીના 700 રૂપિયા આલે રારીએ. આમાં તો ભંગારમાં તો કોઈ ના આવે યાર તમે ભંગારમાં ઘેર લાવો ને એક ફેવડી જોજો 8-9 લાખ નું હારીએ. 8-9 હજાર એ નું તો હોશ કરવા આલ્યો ઘેર લાવો ને એક ફેવડી જોજો. આવું મના માની લેજે જો તો. ને તો 4-5 હજાર રૂપિયા આલીને લઈ પણ અમાર જબરો બા ના મો નકે મારે પોણી ને બોણી મારે સૂટથી નાવાનું બાવામાં થાય તો આમ તો હું પેલો જાણો ઘટો લાવું તે આલ્યો તો મારે 6-7 હજાર નો તો લઈ લે પણ ના લે. અલે ભાઈ સકરો લઈને જલ્દી આવી ને હવે થોડો માલ લીધો છે અને થોડો કે પીપરું છે તે મારા જેવા ઘરાક આવીને બધા માલ ભાવ કરે ને પેલો ધન કે તો પાછું લઈ લે કે જલ્દી આપવા દેજે ને ભરીને હેડીને હેરી આપણે. ઓ વાહ હશે તો 15,000 નો માલ લીધો. ઓ ફટાફટ આ બધે વાહ ચોકરી કાપલ પમનાર વાળી એ હાર ફટાફટ ને કોવા આજે છે કે હાર હું કોકને હારા છે કન જોન ને હારી ગયેલો હો તે મેરા આવી જને કા પીપરું 12 રૂપિયામાં કાકો ના ને પણ વળી ભગવાન માતાજી હારું થઈ ગયો તે મને મેર પડી ગયો
અને કાકાનું મગજ ફરી ગયું તે હારું છે ને કાવડું મોટું પીપળું હાલતો જ બહાર પેમ હું તો કીધું નહીં માનો પણ વળી મોની જો તે સારું થયું લે આ તો કોકને વેચ્યો ને તો 10,000 રૂપિયા તો ચોઈ નહીં ગયા મને હવે ને હરવા દે હરામાં વગરણ રહીને 2 મહિનાથી વગરણ પડી રહ્યો ઘરવાર ઘેર આવીને બેઠ્યો લા આ તો ભગાના ઘરમાં જી આ બધા હેઠ ઘરવાર નરવો છું પાણી પી દીધો શાકભાજી એ બધી ઘરીથી પણ ડફોર કોઈ વેચતા નહીં બધી ભોડામજી ભગાન ઘરમાં જાઉં તો લગી મગજ ફ્રેશ થાય અને ભગાન ચા પાણી કરી અને ઘરવાર બેસીને આવું હેઠ વાનવા બેસી દે પેલા એ ડફોરને બધું ફેરવી નાખ્યું મગજ મારું શું કહો ભગ હોય ગયા છે કે નહીં દેખાય તો સર ભગો ગાડીઓ ને બાડીઓ ને ગાડીઓ ને બાડીઓ ને દાલન બાલન ઓહો આવો જબરા બા આવો બે હવે ઉભા તમારા માટે તો નવો ખાટલો લાવ્યો ઓહો મહેમાનો આવા ખાટલા ના બેહાડે કેટલા દાડે મહેમાન આયા છે આયો આ ભગો એ મસ્કરીઓ તો નહીં કરવાનું ચાલે ના બે હવે ચા મૂકજે ચા આ ખાટલા હું રહેવાનું મારા પર ભાઈ જાય તો એવું આમાં બે હારો હોય તો કોઈને ગમે કરું હું તો તાર મહેમાનો અના પાઈ બેહાડું હું તો મસ્કરીઓ ચાલી પેડે ઘેરે એક તો આપણું મા પાડ નાખીને તમે આ મસ્કરીઓ કરો ના હિંમત કરી કરતો બે હું ચા લેતા આવું લો ચા તૈયાર જ હતી ઓ ચા તૈયાર જ હોય હું તો સમાચાર નતા કે તાર ચા મેલ દીધો ના આમાં તો 24 કલાક ચા તો હોય જ. પેલો કોલો કુપ્પા હા લે તો ખોલું તમે કદી વેચી ના એવું લાગે ના અમાર તો ડાયરેક્ટ ચા જોજો વગરથી કંટાય કે ભગવાન ઘેર જવા દે ના બરોબર છે ચા બા પીઓ અને હારી સુખ દુઃખ ની વાતો કરો અમે તો હવામાં પડ્યા રહ્યા છીએ જો બોલ બગા હું કહેતો તો હા હું કાલે તે બાદ થઈને નીકળ્યો તો તે તમે દેખવાના નતા મને કને હું ક્ષેત્રમાં છું હા ક્ષેત્રમાં જઈએ છું હા અમે તો આમ પડ્યા રહ્યા છીએ જો પાણીમાં ને બોણીમાં અમારે બહુ તંગી પડે છે નાવા ધોવામાં બહુ તંગી પડે છે અમારે તો બોલો એ બુડા હારું અને આ બધું છે ને અસલ ગાડીઓ ને બાડીઓ બધી વસાઈ અને હા હું કહેતો તો તો તમારે જે શોપિંગ કરેલું છે ને આપણે પીપરું દવા છોડવાનું ટોકુરી હા મોટું ટોકરું હો એ રિપેરિંગ કરવા લઈ જતા હતા કાલે કોક તે રેમાં ના લ્યો તો મારો એ કણ નાવા ધોવા થાય જ કે ઈ ન હું થયું તો રિપેરિંગમાં મોકલ્યું એ તો ઘેર પડ્યું હતું એમને હારું હતું તમારે જબરાબા ટોકું વાળું જબરજસ્ત છે તે જીકર વિચાર પડ્યું તું કા તે હું આવતો તો વાડી મની અને તમારા ભાઈ બનશે ને પેલા ભાઈ થાય શું થાય એ રહ્યા અને ભાઈ આ નહીં ઉઘરાવતા બધું ભંગાર એ ભાઈ બે જણા આવતા હતા હું થન્યા કરતો હતો ત્યારે મને એમ લાગ્યું કે ભંગારવાની વેકી મારી એવું લાગે મને અલે ડફો નવું હમણાં 75,000 માં લાવેલો ટોકું હોય દેવાનું હતું અને દવા છોડવાના ચણમ ને બળમ એવું અને તાર એ તો ભાઈ એમ કહેતો હતો કે મારે તો હોશ કરાવવા લઈ જા પણ મારું હારું ચોખ્ખું તમે સ્ટીલની પેલી મારેલી છે ને તે હારું જબરજસ્ત હતું એ તો ઠેક બનાસકાંઠામાં લાવ્યો તો એનું નહીં છે બનાસકાંઠામાં જતો અને એથી 70,000 માં લાવ્યો તો ભાડું બટિયારું કરી અને રૂપિયા 18,000 માં પડ્યું એરી અત્યારે ખાલી જોતા જજો આ તો હોશ કરાવવાનું છે કે વેચી મારશો મને તો એવું જ લાગ્યું કે વેચી જ મારી હોય છે આમાં જઈને ઘેર જઈને જોવું તાણે ખબર પડે મને હાલ તો ખબર પડે કોઈ જાણા મોટી વસ્તુ આમ જતી હોય એવું તમને ખબર પડે એવું કોઈ જાણા મોટી તમારી કોઈ વસ્તુ જાય એવી લાગતી તમને હમણાં જે હવાએ જે મેઠાને તો થોડો ટેરકાયો તો ખેતરમાં લઈ જઈ હા તે ઘરમાં બધું સામાન હતું એ ચોચ્યું પાવડા કજારીઓ થોડું ભંગાર એક ટોલા જેવું ભંગાર હતું એ નહીં દેખાતું આ મારા ઘરમાં બધા ચોરીઓ થાય છે શું છે તે કોઈ વસ્તુ જ નહીં હાલ તો એ જ જબરાપા હતા ને એ ડોહો પાદ હતા ધોતિયા વાળા ઈ હોય તમે વેખી માર્યું છે એ ડોહોબા નતા મેઠ્યો તો તમને નહીં ઓળખતો એને મને તો એવું લાગે કે 25-30 રૂપિયા માલી દીધું એવું લાગે મને તો એટલું મોટું હતું તો એ ભાઈ કહેતો તો કે હાલ ના હાલ ગાડી લઈને આવો ને હાલ ના હાલ કે મારે લઈ જવું પડશે એમ ઉતાવળ તો કરતો તો
તો કે હવારે જ મને ખબર તો પડી હતી ઘરમાં મહિને 15 દાડે ઘેર આવ્યો હા. એટલે મને ખબર તો પડી કે ઘરમાં સામાન બધું અમુક અડધું ઓછું થઈ ગયું. તમારું જબરાબા તમારો સામાન જાય તો સર વાત ખરી આ બધું જાય પણ એક પ્લાન હું તમને એક મસ્ત બતાવ્યો એવો પ્લાન તમે કરો ને તો ચોર વાળો ફટ લઈને પકડાઈ જાય એવું છે. કાકા કોક આઈડિયા હાલ હું વગર લઉં ને ઘેર બધું બલા કુલ લઈ જાય કુલ નહીં તે મને કોક સારી આઈડિયા હાલ તે આઈડિયા પ્રમાણે હું હેડું ને ચોરને પકડવો પડશે. જબરાભાઈ આઈડિયા તો તમારા પાસે જ છે એ આ કાળા ચશ્મા તમારા પાસે છે બરોબર છે ઠંડક ના હો કર્યા ઠંડક ના આયા એ આ પહેર્યા એક ઓશોમાં તો પેલા મને તો ખબર પડવાની છે નહીં તમે એમ કહો કે હારું મારું ઓશોમાં કસ્તર પર મને દેખાવાનું શું થઈ ગયું પછી તમને ચોર હાથમાં આવશે ઓધરા થઈ જાય તો જ હાથમાં આવશે ચોરને કહું આમ નહીં આવે બગા પણ આવી કોઈ જાગતી હોય છે તો ચોર હાથમાં ને બધું વાંધરો કઈ ચોર મને પકડાવે ને પછી એક કામ કરવું પડે હા આપણે બેને જવું પડે બજારમાં હા દવાખાને જઈ હા અને તારે એક જ કારણ કે જબરાબાન મોતે ઉતરાયા તો દેખાતું જ નહીં. આ પ્લાન કરીને પછી મને ઘેર લાવવો પડે. જબરજસ્ત પ્લાન આવ્યો જબરાબા તમારો અમે જ ચોર હાથમાં આવી ગયા હતા ને અમે ઘેર બેહે પકડવો પડશે. હા હા એમ કરી હળો તારને જ ખબર પડશે આ તો મેઠો છે કે કોઈ બીજો લઈ જાય એવું ખબર પડે. બરોબર છે એ જ કરવું પછી હવે જો તમે અત્યારે તમારે સારો પ્લાન આવ્યો છે આ બદલી કાઢે આપણે ચશ્મા ને મોતિયા ઉતરાયું ને એવું પ્લાન કરીએ આપણે તાણા જાગતી હોય છે ચોર હાથમાં આવી જાય તમારા ઓમ નહીં આવે અત્યારે જ ગાડી બાઇક લઈને જતા એટલે મારો આવડે છે કે ઓ તમ ના આવડે ઘણી સાયકલો દોડાઈ છે અને અમે નહીં આવડે હા મને જ ના આવ્યું આ બધું આટલું બધું બસ સારી પડે. રેલવેનું કોનું આવ્યું છે હમણાં જ.